માં પાક વીમાની રકમ ન મળતા ખેડૂતો આકરા પાણીએ છે। ખેડૂતોએ બેંક ઓફ બરોડાની કરી છે તાળાબંધી। વર્ષ 2019-20ના પાક વીમાની રકમ સરકારે ચૂકવી હતી, પરંતુ બેંકે રિબેટની રકમ ન ચૂકવતા ખેડૂતોમાં રોષ છે। ખેડૂત અગ્રણી પરેશ ગોસ્વામી, આપ નેતા રાજુ બોરખતરિયા અને 100થી વધુ ખેડૂતોએ વિરોધમાં જોડાયા। તાત્કાલિક ખેડૂતોને રકમ ચૂકવવા બેંક પાસે કરી માંગણી। 25 જુલાઈ સુધીમાં 1100 ખેડૂતોને રકમ ચૂકવવાની બેંકે ખાતરી આપી છે। બેંક ખેડૂતોને ખાતરી આપતા ધરણા સમેટાયા છે। 19-20 માટે ઘણી બધી કેસો લડ્યા, ઘણી બધી મહેનત કરી, ત્યારે આ વીમો પાસ થયો છે। 19-20 નો વીમો આવી ગયો છે, તો વીમો આપવા માટેની તસલ્લી નથી લેતા, ત્યારે ખેડૂતો આજે રોષભેર આવી અને બેંક મેનેજરને રજૂઆત કરી છે, બેંકને તાળા માર્યા છે। અમે બધાએ ખેડૂત 200 જણા આવી અને તાળાબંધી કરી બંધ કરાવી છે। તમામ 1100 ખેડૂતને પેમેન્ટ છે એ આ બેંક દ્વારા 25 જુલાઈ 2025 સુધીમાં જમા કરી દેવામાં આવશે, જેની ખાતરી આપી છે। એ અંતે અમારે જે આ તાળાબંધીનો કાર્યક્રમ હતો, એ તાળાબંધીના કાર્યક્રમની અંદર સુખદ અંત આવ્યો છે।